ડેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી ડેડિયાપાડાના ગ્રામીણ સ્તરે બનતા રોડ રસ્તામાં તલાટી, કોન્ટ્રાક્ટર અને સરપંચ દ્વારા કરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારને ખુલ્લા પાડી રહ્યાના દ્રશ્યો આજે ડિસિઝન ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. જુઓ વિડીયો. તૂટી ગયો હોય ને તૂટલો રસ્તો થઈ ગયો પંજા ઉખાડી નાખજો જેસીબી નાખી પેવર બ્લોક બેસશે નહીં, લેવલ નહીં આવે ત્યાં સુધી. બરાબર. ઓલા જે છે ને પ્રાઇવેટ પ્રોપર્ટી વાળા એ ઉખાડી નાખો. આંગણવાડી વાળા સુધીનો મારીને અહીંયાથી આ કર્વ લઈ લેજો. આંગણવાડી પૂરતું રાખીએ એ રાખો, તમને પેલો પ્રાઇવેટ પ્રોપર્ટીનું પેમેન્ટ નહીં થાય. ઉખાડવા તો ઉખાડ લેજો. બીજા આગળ બી છે સાહેબ બ્લોક. હા જોઈએ જોઈએ, શાંતિ એટલે રાખો. એક જ યોજનામાં છે. કેટલાનું પેવર બ્લોકનું? એક જ યોજના. 4 લાખ. એટલે તમે બ્રાસ ગણી લેજો. બ્રાસ ગણી લેજો. એ તો એસ્ટિમેટમાં લખ્યા છે ને કેટલા બ્રાસ થઈ જાય નવા ભાવનું યાદી. એટલે છે ને એમાં જેટલા બ્રાસ લખ્યા હોય ને એટલે જે થાય હોય આટલામાં જે થતા હોય ને તો અહીંયા વાંધો નહીં. આ તો હું છે એક બ્રાસનો કેટલા બ્લોક આવે? બ્લોકનું એમાં સર 100 સ્ક્વેર ફીટનું કામ છે. એક બ્રાસનો 100. એટલે એક કામ કરજો. એમાં 276 કેટલા નંબર છે? જો સાંભળો, હવે છે ને કામનું નામ છે ને તકતી બદલવી પડશે. તકતીમાં તમે શું લખ્યું છે? પેવર બ્લોકનું કામ. મેં ઓલા ન કીધું પેવર બ્લોકનું નથી, પેવર બ્લોકના રસ્તાનું કામ. એટલે આંગણવાડી તરફ આપણે પેવર બ્લોકનો રસ્તો જતો હોય એ રીતનો ફોટો જોઈએ પેમેન્ટ માટે. બરાબર. એટલે અહીંયા જેટલો રસ્તો આવતો હોય એટલામાં પેવર બ્લોક બેસાડી દેવાનો અને અહીંયાથી એ રીતે આપી દેવાનું. અને આ જે રસ્તો આજે તમે કરો ને એમાં પાછું ખોદીને કરજો અને ઉપર નો બેસાડી દે. વચ્ચે પેચ દેખાવો જોઈએ કે આ રસ્તો આવ્યો, વચ્ચે પેવર બ્લોક આવ્યો, પાછો રસ્તો આવ્યો. બરાબર. આ કામ કોણે કર્યું? આયરી સાહેબ એના પેવર બ્લોકનું કામ કોણે કર્યું? આપણું છે સાહેબ. ના એટલે તમે કર્યું છે કે પછી આ ના છે નથી કર્યું સાહેબ. સરપંચ આટલા ટાઈમથી સરપંચ તરીકે છો, થોડી તમારામાં નૈતિકતા હોવી જોઈએ. કામ કરતા ટાઈમે થોડી ઘણી ભૂલ તો થાય છે. ભૂલ થાય વાત સાચી છે, બરોબર છે, પણ આ ટાઈપનું તૈયાર ના હોવું જોઈએ ને. અમને તો 5 વર્ષ નોકરી થયા, તમે તો 15-20 વર્ષથી સરપંચ છો. કેટલા ટાઈમથી સરપંચ છો? 25 વર્ષ થઈ ગયા. તો એટલી તો બુદ્ધિ પહોંચે કે ના પહોંચે? તમે તો મારા કરતા કેટલા રસ્તા બનાવ્યા હશે, કેટલા આયોજન કર્યા હશે, 25 આયોજન કર્યા હશે તમે. બરાબર. ના તો સાહેબ ભૂલ હોય તો 2 વાર સાંભળવી જ પડે. હા એ તો એટલે કઈ ભૂલ વાંધો નહીં. દેખાડવા જ આવ્યા ને. પણ આમાં જો આ મારે ઉખાડેલો ફોટો જોશે. સારું એ જો એમને નહીં, તલાટી ક્યાં ગયો? અહીંયા આવો, મોટો દેખાડો તમારો કમ્પ્લીટ જીસીબી ચલાવીને કમ્પ્લીટ. મને તારો ઉભો રહેલો ફોટો જોઈએ અહીંયા આગળ. અને વ્યવસ્થિત બેસાડી હોવા જોઈએ. કાઉન્ટિંગ કરીને તારે બ્રાસ 40 બ્રાસમાં એક બ્રાસમાં કેટલા નંગ આવે ખબર પડતી નો ખબર પડતી હોય તો એસો સાહેબને પૂછીએ ને. કામ વ્યવસ્થિત થવું જોઈએ. મેં એમના વિરુદ્ધ કંઈ કરું કે ના કરું, તારામાં લીગલ એક્શન લઈ લઈશ. 1000 વખત આ બાબતે સૂચનાઓ આપી છે ને ફિલ્ડમાં જોવા જાવ કામ. કેટલી વખત કીધું છે? મારે સરપંચને કહેવાનું, તમને કહેવાનું? મારે કી કોન્ટેક્ટ પર્સન કોણ છે? એ રાજનૈતિક માણસ છે, તું છે ને સરકારનો માણસ. જો તમને નોકરી આપી છે તો વ્યવસ્થિત નોકરી કરી ખાઓ. અહીંયા બેરોજગારી આટલી ચાલે છે. હવે તો સરકાર આઈએસઓ ને ગેસ કેડરને છોડતી નહીં, પ્રી મેચ્યોર રિટાયર કરે છે. આ નીચે ઉતારો ને પછી 2 બાજુ કોન્ક્રીટની પાળીની ધાર મારી દેજો. નહીતર પેવર બ્લોક એક ઉખડશે ને બધું ઉખડી જાય છે. એટલે આમ વ્યવસ્થિત ઓલું કરી દેજો. બરાબર ને સાહેબ? આ કામમાં તો પેલું પ્રાઇવેટ વાળું રહ્યું એ તો એમને જે કરવું હોય છે. અહીંયા આપણને એક રસ્તો વ્યવસ્થિત કરી આપે એટલે એ પ્રમાણે કરી દઈએ. બરાબર. એ રસ્તો તો કેન્સલ છે, એનું પેમેન્ટ ફાઇલ ના ના ના, પ્રોસિડિંગમાં નહીં જઈએ. ચાલો આપણે તલાટી મીટિંગ ત્યાં આગળ તો જોઈ લઈને સાહેબ. આનું જ કામ છે પેવર બ્લોક. હા એ જ છે, અહીંયા જોઈ લઈએ. ના એટલે જે એ નથી લખાય, એ તો વધેલા છે, વધેલા છે એને માટે બેહાડ્યા છે. જગ્યા નહોતી ને વૈદા છે એ યોજના નથી. એ યોજનામાં નહીં બેહાડ્યા. એના વધેલા બ્લોકો ત્યાં પેલે ત્યાં જો ભાઈ પછી મીઠા ઝાડના મૂળ નો કાઢવાના હોય. 2 કામ હતા, 2 ચેક કર્યા. વિરોધ હોય, વાંધો હોય, જાણ કરવાની, પણ અમુક વસ્તુ એમની સાથે સંકલનમાં રહેવાની. તમે જ જીતાડ્યા છે ને, અમે તો કોઈ વોટ દેવા નથી આવ્યા ને. અને બીજી વસ્તુ કેવી છે, ગ્રામ પંચાયત મોટી હોય, બધે કામચીંધીને એ જાતા હોય, બધાને હું વાત કરું છું. તો જ્યારે કામ ચાલતું હોય ત્યારે તમારી ટકોર કરવાની જવાબદારી. તમને લોકોને બી એવું લાગે ને ભાઈ કે મતલબ આ ટાઈપની ગેરરીતિ થાય છે, તો ઠીક છે, તમે આટલા જાગૃત છો, વિડીયો બનાવો, મીડિયામાં નાખો, એ બધી સારી વાત છે. પણ કમસે કમ આને જે બે જવાબદાર અધિકારીઓ છે એમનું બી ધ્યાન દોરો. તો અમે બી આવશું કહ્યું થોડું છે. અને અહીંયા વરસાદમાં જે જગ્યાએ અમને રજૂઆત એ જગ્યાએ અમે જઈએ જ છીએ.
કોઈ પણ જાતના પક્ષપાત વગર જ કામ થાય છે. અને તમારે છે ને જો સિસ્ટમ શું હોય, હું ફેવર નથી કરતો કોઈને, તમારા ગામની અંદર સરપંચ અને તલાટી બધી જગ્યાએ અમે ન પહોંચી શકીએ એટલે ગ્રામ્ય લેવલે એમની નિમણૂક કરેલી હોય. તો સૌથી પહેલા તમારે છે ને તલાટી અથવા તો સરપંચ કામ કરતા હોય તો સરપંચને ફરિયાદ કરવાની હોય કે ભાઈ આ કામ મને યોગ્ય નથી લાગતું, આમાં આવું મને લાગે છે. પછી તમને રિસ્પોન્સ ન આપે તો બીજું શું હોય કે તો તમે ફરિયાદ લઈને ઉપર આવવાનું હોય. એમ તમે ડાયરેક્ટ ફરિયાદ કરો એ સારી વસ્તુ જ છે, ના નથી પાડતા, પણ થોડુંક આ રીતે સંકલન રાખો. એમને ઘણા બધા કામો હોય, અને કામ ચાલતા હોય ફોટોગ્રાફ લઈ જ લેવાના. તમને લોકોને બી છૂટ જ છે ભાઈ, ગામ લોકોને કે કામમાં સેજ બી ગેરરીતિ લાગતી હોય ફોટોગ્રાફ્સ લઈ લો, વિડીયો લો, સારી જ વાત છે. અમને તો બિલકુલ સારું લાગે છે કે આવી રીતે અમારી પાસે બી એવિડન્સ મંગાતે આવે છે ભાઈ. મૌખિક વાત કરવી એના કરતા ભાઈ બહુ સારી જ વસ્તુ છે. પણ થોડુંક સરપંચ સાથે સંકલન રાખજો. સભ્ય હોય તમારા આ તે, હા ભૂલ દરેક વ્યક્તિથી થાય, એનું સોલ્યુશન આવે દરેક વસ્તુનું, પણ હળીમળીને થોડુંક ધ્યાન રાખજો તો બધાનું વ્યવસ્થિત રીતે થાય. સરપંચ આ રીતે ફેરફાર કરી દેજો ને. આજે ડેડિયાપાડાના રાલદા ખુડદી ગામની ટીડીઓએ મુલાકાત લીધી, જેમાં ગામમાં બની રહેલા આરસીસી રસ્તાનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ સોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના કુટીલપાડા ગામમાં બનતા આરસીસી રોડ અને પેવર બ્લોકના કામની ચકાસણી કરી અને હલકી કક્ષાના ગુણવત્તાના રોડ રસ્તાઓ બનાવી રહેલા સરપંચ, તલાટી અને સ્થાનિક કોન્ટ્રાક્ટરને તાલુકા વિકાસ અધિકારીએ જાહેરમાં ખખડાવી નાખ્યા હતા. સાંભળો. શરૂઆત હોય કે અંત હોય, રસ્તામાં સળિયા આવે કે નહીં આવે? આવે છે સાહેબ. આમાં છે કોઈ જગ્યાએ નાયકા સંકાવે ગામ લોકો ખરા ને. ગામ લોકો જવા દો, તમે કોણ છો? નહીં તે તો ગામ લોકો ટેકનિકલ માણસો છે. ત્યાં પછી એમને તો હેરાન ગામ કરે લોકો છે. કોણ છે અને તમે કોણ છો? ગામ લોકોને હિસાબ આપવાનો હોય છે સરકારને તમારે. હા, બરાબર છે. હે? અને તું ચેક કરવા નથી આવતો એ બધું રસ્તામાં કામ થતું હોય તો તારી ફરજ નથી આવતી કહેવાની કે આમાં માલ બરોબર વાપરે એવું. તો તે એમને કીધું ને એમને ના માન્યું કે મને કીધું. તને ને મને શા માટે સરકારે બિહાડ્યા છે? સાહેબ આગળ બી ચેક કરી ના બિલકુલ બિલકુલ ડોન્ટ વરી. હે તને કહું છું તલાટી, તને ને મને સરકારે કેમ બિહાડ્યા છે અહીંયા આગળ? પૈસા ખાવા માટે બિહાડ્યા છે. તમે સેકન્ડ તલાટી, તમે તો જીપ ઉપર રહેતા હશો ને, નથી ખબર રસ્તો બનાવ્યો? નવી એટલે કેટલો ટાઈમ થયો છે? તો 4 મહિના નવા કહેવાય? 6 મહિના તો મને થયા છે અહીંયા આગળ. તો મેં એવું કહ્યું કે હું નવો છું. તું તો જૂનો છે ને અહીંયા ભાઈ, એટલે આ બધા ધંધા ચલાવવાના છે. તને બેહી રહેવાનો સરકાર પગાર આપે છે? કેટલા મીટર બનાવ્યો ખબર? 150 મીટર. થોડું કામ તમે કર્યું છે? હે તમે કર્યું જ કામ? સરપંચ મટેલ નાખ્યા હું મદદ જોડે કામ કરાવું છું. મુદ્દો નહીં પહોંચતો કે હરખી રીતે કામ કરવું પડે એમ? મટીરિયલ તો એમને નાખી દીધું. પૈસા ખાવા માટે સરકારે યોજના આપી છે તમને? લાવે ભાઈ ટીકમ પાવડો લાવ. Selesai dimantap tirton. Ja, nagan tu to jati. અરે સોરી એક્સટ્રીમલી 1-1.5 મહિના તો જોરદાર એક જ મિનિટ કોણ અમને જ કામ કરેલું છે. Ai છે સાહેબ. આગળ જોઈએ આવું પેલા હા ચાલો. પેલા ફિટનેસ વાળી મેં તીર્થોને પાણી નીકાળ મેં પદું લેવા ગયા છે આગળ કાઢી કઈ નથી રાખ્યું ને આપણે ખરાબ ના એટલે ક્યાં લાઈન મૂકી તમે આંગણવાડી કેન્દ્ર માં દેખો તો અહીંયા ખોદવાનું છે. ત્યાં તો પેવર બ્લોક છે ને. પછી ત્યાંથી હા તે સુધરી જાઓ ને, નોકરીમાંથી ઘર ભેગા થઈ જાઓ. મેં જાતે ફરિયાદ કરીશ તમારા ઉપર. આ બધા ગોરખ ધંધા ચાલુ કર્યા છે તો ધંધા તમારા કમાઈ ખાવાના નામ અમારા આવે. મેં નહીં ગયા આ સાહેબ ને આજે જ ગયા કેમ એટલે ભાઈ? તે તો આપણા ઘરની આગળ થઈને રસ્તો બને સાહેબ મેં સાહેબ ને આજે જ ગયા. તમે આજે જો એટલે આ જોવા જ નથી આવ્યો ને. રામ નથી જોયો સાહેબ આયા તો ને ક્યાં નહીં ના મેં નહીં જોયા આજે જ ગયા તમે બધું જોઈને ગયા સોલિયા કદાચ આવતા હશે ને તો ગામમાં નહીં ગયા મેં આજે જ ગયા સર આવું જ છું. આ કોઈ બી કામ ને એવું હોય ને તો આવું જ છું ના એવું કામ ન હોય તો એટલે આપણે જીપી ઉપર બેહીને લેટલોંગ વાળો ફોટો મંગાવી ના એવું નથી એટલે ગામ લોકોને કોઈ હાલાકીઓ હોય એટલે તારે ગામ લોકોને મતલબ અહીંયા આગળ આવીને પ્રશ્નો હોય તો સોલ્વ જ નહીં કરવાના.
તમને લોકોને જીપી ઉપર બેહાડી દીધા એટલે ખાલી રેટ લોંગ વાળા ફોટો અપલોડ કરવા માટે બેહાડ્યા છે. હા નહીં આવે બંગાળથી કામ પાવડો ફટાફટ આખો અહીંયાથી કટ માર શૈલેષ દેખાઈ જ આવે તકલાદી કામ નહીં યાર. સિત્તેર ટકાના પ્લાન કોઈ પણ પંચાયતના જીપી ના આવે ને અમારી પાસે ફરજિયાત વંચાણે લાવજો. બરોબર છે? અરે કેવી રીતે તમે ગામ લોકોને કહો છો કામ નહીં આપે? સરપંચ તરીકે તમે આ રીતે વાત કરી શકો? સાહેબ અરે એ લોકો સભ્ય તો અહીંયા ગામ લોકોની સુખાકારી માટે તમને રાખેલા. મુકાય છે ને સેમ્પલમાં. મજૂરી કરે ત્યારે 280 મળે મનરેગાના મજૂરને. ખબર છે ને? એના કરતા 4 ગણો પગાર આપે સરકાર તમને. મન પેલને જો મતલબ ત્યાં ફંક્શન આવે તો તે અહીંયા મારા આવો. અહીંયા સોના ને અહીંયા આગળ આ પેચમાં આવો. બોન તીરકમ નેતા ના સિસ્ટમ તો નક્કી દીધો. હા નેતા હા જે નેતા ધોળા વાળો મજબૂત લાગે છે એને લાવો અહીંયા. હા લાવે તીરકમ ના ના કોઈ માહિતી નથી. તીર્કમ ન્યા જાય કે ના ના ગ્રામ પંચાયત ફોન આનો તી ફોન કેના પરાદી પર હા તો ફોન તલાટો ક્યાં જતો રહ્યો છે? મેં તો કહના મરા કઈ ના તલાટી ક્યાં છે? છે ને વિજયસિંહ તો અહીંયા આગળ શું નાય છે? અહીંયા આગળ આય ને ભાઈ. અમે અહીંયા આગળ શું મજાક મસ્તી પિકનિકમાં આવેલા છે? જે તો અહીંયા આગળ તું કરે છે ભોજ. અહીંયા માર આવ્યો ના લાવ્યો કે પંચાયતોમાં રેગ્યુલર નહીં જતા બધા ધંધા એટલે થાય છે. 1000 રૂપિયા સૂચનાઓ આપી છે કે પંચાયત ઉપર રેગ્યુલર થાવ. હારી એટલે જ ન નાખે કેમ કપટી બાર આવી કેમ કપચી બહાર આવી ગઈ? તું ઉભો રહ્યો હોત તો કામ થતું હોત, 2 વખત આંટો માર્યો હોત તો. આવું બધા 5 વર્ષમાં જતા રહે. તારે 25 વર્ષની નોકરી છે. હવે બધા બાબા 18 વર્ષના ગ્રાહકો છે. કેમ છે મળશે કે તારે ચૂંટણી લડવાની છે અહીંયા આગળ? જાય ખોજ હે? સેવાડું દે ખોત નોકરી કરવાની છે ને? સેવાડું થી આવ 60 દે આવ આખો પેજ મારી દે બેટા. આખા એવું બાલી તું બાલી આવશે ઓહો, આખો પેજ માર. એને લાગે મજબૂત એના હાથ ઉપર છે. ક્રિકેટ રમતો હોય એવું લાગે. મને હવે ઉભો રે મને રેતી બતાવો હાલો હું પણ રેતી બતાવું કાઢીને તો બતાવજે. મને રેતી કાઢીને રેતી બતાવો કાઢીને બતાવવામાં. હવે સાહેબ ઓળખી રેતી મને નહીં ખબર સર પણ ઓ ભાઈ આ આમ જો મારી સામે. તું આજકાલનો રોડ બનાવતો હોઈશ. 36 વર્ષ નોકરીમાં છે. આવા કેટલાય રોડ પાસ કર્યા છે મેં. બિલો પાસ કરી. વધારે ડાયો ના થઈશ. આ જોતા હું લાગે રેતી છે કે પણો પાછો કે રેતી વાપરી છે પછી કે ખબર નથી. સાહેબ ના પાડે તમને તે બકા ચાલો રે. આ બધા ધંધા કરવા માટે કામ કરો છો અહીંયા આગળ. પાછો ડાયો થાય છે વધારે. રેતી હોય ને તો આમ નો નીકળે પણો છે ગ્રીપ બધો. આવે રેતી હોય એટલે પણો છે આ પણો પ્લાસ્ટરમાં વપરાય ને સસ્તો પડતો હશે ને એટલે તો પાછો. અડધા ભાવે કપચી હારી વાપરી છે એમાં ના નહીં કપચી વ્યવસ્થિત છે પણ પણાના લીધે બધું પૂરું થઈ ગયું રેતી હોત ને તો આમ નો નીકળે અરે વાહ, તંખો પડે. બીડી લગાવ. ફરિયા નાખ્યા છે કે ઠીક લગી નથી નાખ્યા? ના સડ્યા કઈ નહીં સરપંચ કહે છે ને અડધે નાખ્યા અડધે નથી નહીં નાખ્યા સડ્યા તમે તમે ક્યાં રહ્યો અહીંયા જ છો તો આ 30 વર્ષથી આ રેતી વાપરે સળિયા કે પણો વાપરે તમને ન ખબર પડે ખબર હતી ને કીધું તો અમે પણ એ તો એવું જ આવે એમ કહેતા હતા અને વાત બી કરેલી એ લોકોને બનાવતી વખતે તલાટીને ફરિયાદ કરાય ને તલાટી આવતો હોય તો ફરિયાદ કરે ને. પણ તો એવું ના હોય તલાટી ના આવતો હોય તો આપણે જવાય ને. આપણે જવાય ને એને ઘણા કામ એને બિચારાને ઘણા કામ હોય તો કદાચ આપણે આંટો મારે. અરે તલાટી પાસે ના જવાય. સાહેબ તાલુકા પંચાયત આવી જવાય. ડાયરેક્ટ આવી જવાય ને ડાયરેક્ટ આવી જવાય યાર. હું તો રોજ આવું છું હા એ વાત તો અને 8 વાગે સુધી બેવું ઓફિસમાં. 6 વાગે જતો નહીં પાછો હું. કપચીની અંદર રેતી નદીનું ઓલું આવે એ નાખ્યું આ ખેતરનું થોડું થોડું કામ ચાલતું હતું ગ્રેવલ. ને. ગ્રાવલ હા. ને ગોળ પથ્થર નીકળે રહેવા દે આની એ થેલી ભરાય છે. એને થિકનેસ તો તું જોઈ યાર.
પેલા થિકનેસ જ તું એક અડધી 1.5 ઇંચની થિકનેસ સમજ શકીએ સાહેબ 1 ઇંચ પૂરીનું આગલો વાંધો તો પૂણા ઇંચનો હોય ને 1 ઇંચ માંડ્યો અગ્રેવલ મૂકાવો આને થેલીમાં ભરાઈ નાખો એક દિવસ 2-3 ફોટા લઈ લેજે ને વિડીયો બંધ કરીને ગંજી 2-3 ફોટા લઈ લેવા પછી કોને આવી જાય આના ફોટા લે બન્નાક બધું આ ગ્રેવલ બધું આ ગ્રેવલો નાખ અંદર લેટર પેડ ઉપર કલ આપી છે આયોજન કે અને ગામવાળા જ્યાં કે ને ત્યાં રસ્તો લેજો ગામ લોકો જે જગ્યાએ એમને જરૂરિયાત હોય આ રસ્તો કેન્સલ છે, આના પેમેન્ટની ફાઇલ આવી ના જોઈએ, બરોબર. આનું તો પેમેન્ટ બિલકુલ આવું ના જોઈએ. આ રસ્તો આખો કેન્સલ જ છે અને આના બદલામાં ગામ લોકો સાથે મળી ગ્રામસભા રાખી અને જેવી જરૂરિયાત હોય ને એ પ્રમાણેનું રસ્તાનું આયોજન કરીને આપી દે. બીજા કેટલા છે આદિ આદેશના રસ્તા આ ગામમાં? હવે પેવર બ્લોક છે ને ના ઉપર પેલા એક મિનિટ. કેટલા છે આદિ આદેશના રસ્તા? આદિ આદેશના રસ્તો છે આ એક જ છે અને પેવર બ્લોક છે, 2 જ કામ છે. બાદમાં તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામજનોને કહ્યું કે સરપંચ તલાટી કોઈ કામમાં ગુણવત્તાવિહીન કામ કરે તો તમારે તાલુકા વિકાસ અધિકારી કચેરીએ તાત્કાલિક સંપર્ક કરવો. તમારા પ્રશ્નોનો 100% નિકાલ કરીશું એ હું જાહેરમાં બાંહેધરી આપું છું. હવે ટીડીઓના આ વલણથી ગ્રામ્ય સ્તરે ભ્રષ્ટાચારમાં કેટલો અંકુશ આવશે એ તો સમય જ બતાવશે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.